મહાદેવ હર મિત્રો કેમ છો બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને અત્યારે જવાનું છે આપણે ક્યાં જવાનું છે મહુવા ગણપતિ જોવા। આજે જવાનું છે અમારે મહુવા ગણપતિ દાદા જોવા કેમ કે આજ છેલ્લો દિવસ છે અને આજે અમે જવાનું તમારે કાલે પણ કાલે એવોર્ડમાં ગયા હતા એટલે કાલે મેળ ન આવ્યો એટલે આજે અમે ફાઇનલ નક્કી કરી લીધું છે અને આજે જવાનું છે અને આજે મારા ગામના થોડાક ભાઈબંધો હારે આવે છે ને બધાને જવાનું છે ને આપણે હવે મળીએ તમને મહુવા છે ને। તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે મહુવા અને મહુવાની હસ્તે આપણે એડીભાઈ મળી ગયા છે। શું છે એડીભાઈ? મજા ભાઈ જો અહીંયા ગણપતિ જોવા લઈ જવાનું છે બધાને આજે। હા ચાલો લઈ જઈએ ના જો આ બધા ભાઈબંધો આવેલા છે આપણે। શું છે બાલુ કાકા? હાય અમારા ગામની હસ્તી બધી એક હસ્તી પાછળ છે જો આ મેન હસ્તી। ક્યાંથી શરૂઆત કરશું ભાઈ આપણે? આપણે પેલા કાશી વિશ્વનાથ મંદિરે જ આવી હા ત્યાંથી શરૂઆત કરી નાખી બધા આવે ને બધા લેતા જ આવીએ। મહુવાના ભાઈ છે એટલે વધારે ખબર હોય એટલે એને પૂછવું પડે। ચાલો ભાઈ હવે જઈએ આપણે। મહાદેવ હસ્તી મળી ગઈ હસ્તી હસ્તી શું છે ભાઈ મેહુલભાઈ? આવો ભાઈ આવો આવી ગયા જોવા ગણપતિ બાપાનું કેમ છે જયસુખભાઈ? મિત્રો ટ્રાફિકમાં ફસાઈ ગયા જો ટ્રાફિક મહાદેવ ભાઈ મહાદેવ બાજુમાં ઉપર છે કોઈ ના Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. મિત્રો હવે આપણે બધે આંટો મારી લીધો છે ને હવે આપણે
ભૂતનો મહેલ કાંઈક જોવાનો બાકી છે, ત્યાં જવાનું છે. ને અવાજ છે ને આપણે થોડુંક ઓછું રેકોર્ડિંગ કર્યું, કેમ કે છે ને કોપીરાઇટ વધારે આવવાનો ચાન્સ છે, કેમ કે આ બધી છે ને અવાજ બહુ વાગતા હોય ટેપને એટલે. તો ભાઈ સાથે ભૂતનો બંગલો અંદર છે ફૂલ ટ્રાફિક, અંદર છે તો ફૂલ ટ્રાફિક છે. બીતા હોય અંદર આવતા નહીં એમ, ત્યાં અંદર ખરી પછી ખબર પડે હું છે હું નહીં એમ. એડીભાઈ તો આવી જાય એકવાર. બીજા બધા દેખાડવા આવ્યા છે. હા એમ બાકી એને સ્પેશિયલ વિડીયો બનાવવા જવાથી આપણે એકવાર તો એડીભાઈ આવી ગયા છે બાકી એટલે ભાઈ એની જો આ છે પોસ્ટર ને હવે મિત્રો 8 કલાક થઈ ગઈ છે, આપણે થાકી ગયા છું તો હજી એટલે આવડા વાતો કરે એવું પાછું હશે કે અંદર મને એમ લાગે છે કે વાતો કરે એવું હશે નહીં કાંઈ એમ કહે છે તને બીક લાગતી ને અંદર આવતા નહીં, તમને કોઈને બીક ના લાગતી ને ભાઈ? જો આ ભાઈઓ મળ્યા છે ખરેડના, આ બધા છે ખરેડના. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી છે, તમે ન કરી નાખજો કોને લાગે ભાઈ? હવે એટલે ભાઈ પછી ખબર પડે બીક લાગે એવું છે કે નહીં. તો ગાઈસ પરસાદી આવી ગઈ છે ને ભૂત બંગલો જોઈને હવે એવા છે, પણ જે એવડા લોકો કહેતા હતા ને એમાં કાંઈ નથી ઠીક લાગે એવું. કેમ લાગ્યું ભાઈ? મને તો એવું લાગ્યું પીવડા એટલા બધા પણ જેવું છે એવું છે નહીં. હા એમ એવું આવડે કહેતા હતા ને માઇકમાં કે બહુ બીક લાગી, એટલું બધું કાંઈ છે નહીં. ખાસ તમે જોયું છે કદાચ વિડીયોમાં એમ. મેં તો કીધું આમ બી રાખું એમ, આ ભાઈ તો બહુ બી જાય એવું લાગતું હતું મને, પણ એટલું બધું કાંઈ મારા ખરાબ ભૂતકી પીવા કોઈ દિવસ પ્રસાદી લેવાની જરૂરી. હા બધાને પ્રસાદી આપતા હતા, પ્રસાદી લઈ લીધી. હવે તક બીજે તક ઓછું જોયું નથી, પછી હવે તક મળીએ. આ લોકો અમારી યાર ઘરેથી નીકળ્યા ને તીવાના જોતા કે રખડે, હવે અત્યારે આવ્યા ભેગા સાથે. ક્યાં રખડતા હતા ભાઈ? ભૂત જોતા હતા. જોયા ભૂત? એક વાત તો અમે ગયા ને ત્યાં બંગલે હોય ખબર કે કોઈ બીતા હોય અંદર આવતા નહીં હોય કે અમે કેમ લાગ્યું તમને? માણા કરતા ભૂત હારા. એ વાત સાચી તારી, પણ કેમ લાગ્યું બધું મવામાં જોયું હોય ને? બહુ મજા આવી. મજા આવી ગઈ? સાચું કહેજો. બહુ એટલે બહુ. તો વાંધો નહીં. તમને? સુપર મજા આવી. તો વાંધો નહીં. આ આપણે ફોને નથી ઉપાડતો. કેમ લાગ્યું ભાઈ તને? બહુ મજા એકદમ મજા આવી. હા છે બીક લાગી હતી કે સાચું બોલતો? બીક તો શું લાગે આપણને, ધબકાર થોડા. ઓલા ભાઈ કહેતા હતા ખબર હશે? હા ભાઈ એવું થાય. તો આ જગ્ગુભાઈ કેમ લાગ્યું ભાઈ? મજા આવી, બહુ મજા આવી. મજા આવી? તો એડીભાઈ બહુ મજા આવી. તો હું બધા મળવાની. અરે ભાઈ થેન્ક યુ ભાઈ. અમને ફોન કર્યો તો હું બધા તમને દેખાડે એટલે કે તમારા દેખાડ બતાવી. તો ખાસ તો ભાઈ જો ભાઈ એટલા બધા છે ને મેં નતા જોયા, પણ એડીભાઈએ બધા અમને મોવામાં બતાવ્યા, તો થેન્ક યુ એડીભાઈ. હા એ તો તમને કેમ લાગ્યું એ પેલા કહો હવે મોવામાં? રામપરા વાળા આપણે બતાવતા ને બહુ મજા આવી. પરતુનપુરા ત્યાં આમ થોડુંક હતું, એક આમ થોડુંક બીક લાગે એવું. ત્યાં હતું, ત્યાં મજા આવી. મનીષભાઈ ને જાદુવાળા એ થોડુંક કામ સારું જોયું, એ પણ બહુ મસ્ત હતું. બહુ બધા ગ્રુપ વાળા બધા કરતા હોય, બધા સારું કરતા હોય એટલે સારું કરતા હોય. ખરાબ ન કહીએ. પણ એમ કે એટલું બધું કાંઈ હતું નહીં ખાસ, કેમ બીવાય એમ કહેતા એ રીતનું નહોતું. હા, એમ. બસ એટલું બાકી હતું.
તો મિત્રો હવે આપણે વ્લોગને એન્ડ કરી નાખી. તો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ તમને બીજા વ્લોગમાં. તો બાય.